એટલે વેપાર ધંધો તમે વિકસાવો એની ના નથી, એ વિકસાવવું જોઈએ, એ મનુષ્યનું કર્તવ્ય અને ગૌરવ છે. આપણે જે પણ કાર્યક્ષેત્રમાં હોઈએ એમાં શ્રેષ્ઠતા તરફ જવું એ મનુષ્યનું ગૌરવ છે અને પ્રયત્ન કરવો જ. પણ આ પાયાની વાત ભૂલાઈ ન જાય એ પણ આપણે ખ્યાલ રાખવી. કેટલાય પરિવારોમાં એવા પ્રસંગો બન્યા છે કે સંતાનોએ મા બાપના ખૂન કર્યા હોય, હા કે ના? એને ખાવા નહોતા આપતા એટલે ખૂન કર્યા છે? સમૃદ્ધિ હતી પરિવારમાં પણ સંસ્કાર નહોતા એટલે ઝઘડા થયા તો ખૂન સુધી પહોંચી ગયા. આવા પ્રસંગો પરિવારોમાં બનેલા છે. તો કહેવાની વાત એ છે કે સંસ્કાર સિંચન એ આપણી જવાબદારી છે, પારિવારિક મૂલ્ય છે. બીજી વાત, જ્યાં શરૂઆતમાં આપણે કાર્લ ઝિમરમેને સંશોધન કરીને લખી કે વડીલોનો આદર. વડીલોના આદર, માતા પિતાની સેવા એ આપણને કોઈને કહેવું ના પડવું જોઈએ, કારણ કે એ આપણા લોહીમાં, આપણા ડીએનએમાં છે. પણ કહેવું પડે એ દરેક માટે શરમની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે ઘરડા ઘર એ આપણી સંસ્કૃતિ નથી, છતાં આજે ઘરડા ઘર સમાજમાં ઊભા થઈ ગયા છે, તો સમાજમાંથી એ ઘરડા ઘર કાઢવા હોય તેની માટેનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયેલા છે. ફરવા માટે નહીં, હા, 24 વખત અમેરિકા ગયા હશે પણ એક વખત બેવરલી હિલ્સ કેલિફોર્નિયામાં કે ઓર્લેન્ડોમાં ડિઝની વર્લ્ડમાં જોવા નથી ગયા. વ્યક્તિગત જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા થાય એના માટે, પારિવારિક જીવનમાં મૂલ્યોનું સિંચન થાય એના માટે, અને સમાજ જીવનમાં સેવા અને સમર્પણની વિશેષ દ્રઢતા થાય એની માટે એમણે વિચરણ કર્યું. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય એની માટે પત્રો લખતા, એવા 7.5 લાખ પત્રોના લેખિત જવાબ પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા છે. 3.5 લાખ ઘર, ફેક્ટરી, ઓફિસ કે દુકાનમાં એમણે પધરામણી કરી છે. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી છે. એમાં 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 900 થી પણ વધારે સંતો એ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર અને એન્જિનિયર છે. એમાંથી 50 થી પણ વધારે સંતો આઈવી લીગ જેવી કોલેજીસમાં ભણેલા છે. સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં. આ મેં તમને એટલા માટે વાત કરી તમને એમ ના લાગે કે નહીં ફાઈ હોય, નહીં જામ્યું એટલે અહીંયા ગોઠવાઈ ગયા. હા, બધું ફાવેલું હતું એટલે જામેલું હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન, સમાજ સેવા માટેનું એમનું નિસ્વાર્થ જીવન અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ જોઈને અમે અહીંયા આવ્યા છીએ. We know why we are here, we know what we are supposed to do, and we are doing exactly that. અહીંયા અમે કેમ આવ્યા છીએ એ પણ અમને ખબર છે, અહીંયા આવીને શું કરવાનું એ પણ ખબર છે, અને અમે એક્ઝેક્ટલી એ જ કરી રહ્યા છીએ. આવા અનુભવી પ્રમુખ સ્વામી મહારાજ, એમણે પેલા પત્રકારને તુરંત જવાબ આપ્યો. પત્રકારનો પ્રશ્ન એ હતો કે સમાજમાંથી આપણે ઘરડા ઘર કાઢી નાખવા હોય તેની માટેનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજ, આઉટ ઓફ હિઝ વર્લ્ડલી એક્સપિરિયન્સ, આઉટ ઓફ હિઝ સ્પિરિચ્યુઅલ વિઝડમ, તુરંત જ બોલ્યા કે તમે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો કાઢી નાખો, બાળકોને ઘરમાં રાખીને એની પાછળ સમય અને સંસ્કાર આપો, એટલે ઘરડા ઘર એની જાતે નીકળી જશે. આપણે બારડોલીથી નજીક બેઠા છીએ અને આવી ભૂમિ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલને યાદ ન કરીએ તો પ્રસંગ પૂરો થયો ના કહેવાય, સમારંભ પૂરો થયો ના કહેવાય. વડીલોનો આદરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો એક ઉત્કૃષ્ટ પ્રસંગ એ અત્યારે સ્મરણમાં આવે છે. પોતે ઇંગ્લેન્ડથી બેરિસ્ટરેટ લો થયેલા, તે જમાનામાં આટલો સારો અભ્યાસ, પોતે ભારત પાછા પધાર્યા
અને પોતે અહીંયા વકીલાત કરતા. એક વખત એક કોર્ટમાં જ્યારે કોઈ કેસ લડતા હતા જજ સાથે, એટલે જજને અને સામેના વકીલને પોતાની કેસની ડિટેલ કહેતા હતા અને આર્ગ્યુમેન્ટ ચાલુ હતી. સરદારશ્રીના માતૃશ્રીને એમ થયું કે મારે એકવાર મારા દીકરાને કોર્ટમાં દલીલ કરતા હોય ને એ વેશમાં અને વાણીમાં સાંભળવા છે. એટલે સરદારશ્રીના માતા કોર્ટમાં પહોંચ્યા. કોર્ટમાં ચાલુ દલીલે સરદારશ્રીએ જોયું કે માતા પધાર્યા છે અને ત્યાં તો જે ઓડિયન્સમાં થોડા લોકો બેઠા હોય ત્યાં આવીને બેસી ગયા. સરદારશ્રીએ ત્યાં જ જજ પાસે અનુમતિ માંગી, જે એક શિરસ્તો હોય કોર્ટનો, અનુમતિ માંગી અને પોતે ત્યાં બોક્સની આગળ ઉભા હતા ત્યાંથી ચાલતા ચાલતા પ્રેક્ષકો બેઠા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને એમના માતૃશ્રીનો એમને ચરણ સ્પર્શ કર્યો. એ હાથ એમણે બંને આંખે અને માથે ચલાવ્યા. ભલે પધાર્યા એમ કહીને પાછા પોતાના કર્તવ્ય ઉપર લાગી ગયા અને કેસ એમણે ચાલુ રાખ્યો. એ વકીલના ડ્રેસમાં હતા, કોર્ટ ચાલુ હતી અને કોર્ટની મર્યાદા પ્રમાણે જજની અનુમતિ લઈને એમની માતાનો પણ સત્કાર કર્યો, આદર આપ્યો. કેટલો બધો માતા પિતા પ્રત્યે આદરનો ભાવ સરદાર વલ્લભભાઈ પટેલના હૃદયમાં હશે. ઘણી વખત આજની પેઢી અમેરિકામાં જન્મી હોય ને અમેરિકામાં ઉછરી હોય ને, અમે તો ત્યાં ઘણું બધું જોયું છે, તો અહીંથી એના દેશમાંથી વૃદ્ધ દાદા દાદી આવ્યા હોય તો એના મિત્રોની ઓળખાણ કરાવતા એને સંકોચ થાય કે આ મારા દાદા દાદી છે એવું એના મિત્રને કહેતા એને સંકોચ થાય. કારણ કે જૂનવાણી પ્રથાથી ઉછરેલા હોય, એ જમાનાના એમના પહેરવેશ હોય, સામાન્ય આમ દેખાવ દેખાતો હોય, એટલે ઓળખાણ કરાવતા એને શરમ આવે. પણ એને ભાન નથી એ યુવાનને કે તારું અસ્તિત્વ આમના લીધે છે. તો વડીલો પ્રત્યેનો એક આદર, એક સેવા ભાવના. દાતાશ્રી છે સોમાભાઈ લલ્લુભાઈ પટેલ. તમારા નામ પરથી મને એક પ્રસંગ યાદ આવે છે. અમારા સાંકરી મંદિરના પણ મુખ્ય દાતા એ જ હતા, સોમાભાઈ. એ તો અત્યારે છે નહીં, થોડા વર્ષો પહેલા એ ધામમાં પધાર્યા અને એમને ત્યાં રહીને પરિવાર સાથે પરિવારજનની જેમ પરિવારની સેવા કરતા એવા જે એમના ખાસ વ્યક્તિ હતા, એમનું નામ લલ્લુભાઈ હતું. એમના જીવનનો આદરનો તમને એક પ્રસંગ કહું. આ સોમાભાઈને ત્યાં, જ્યાં અમારું BAPS સ્વામિનારાયણ મંદિર સાંકરી છે ત્યાં બાજુમાં જ એમનું ઘર, એમને ત્યાં એમને પરિવારમાં સેવા કરતા, એટલે આમ લૌકિક દ્રષ્ટિએ કહીએ તો એમના પરિવારમાં નોકર હતા. એ લલ્લુભાઈ બીમાર પડ્યા, મોટી ઉંમર. પ્રમુખ સ્વામી મહારાજ મધ્ય ગુજરાતમાં બરોડા કે ખેડા જિલ્લાની આજુબાજુ વિચરણમાં હતા. લગભગ 80ના દાયકાની આ વાત. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજની પણ ઉંમર 65 થી 70 વર્ષની. એમને સમાચાર મળ્યા કે સોમાભાઈના ઘરે એમના નોકર લલ્લુભાઈ છે એ બીમાર છે. પ્રમુખ સ્વામી મહારાજને એ પણ સમાચાર મળ્યા કે સોમાભાઈ એમના પરિવાર અત્યારે અમેરિકા છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો કાર્યક્રમ ટૂંકાવીને મધ્ય ગુજરાતથી લલ્લુભાઈની ખબર પૂછવા માટે અહીંયા સાંકરી આવ્યા. આ વ્યક્તિ પરિવારના મોભી નહોતા, કોઈ ધનવાન વ્યક્તિ નહોતા, કોઈ એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ નહોતા, ત્રીજા ઘરે જ કોઈ એમને ઓળખતું નહોતું, કારણ કે પરિવારમાં નોકર તરીકે હતા. ચા પાણી કચરા પોતા બધું પરિવારમાં કરે. એમને જોવા માટે માલિકની ગેરહાજરીમાં પ્રમુખ સ્વામી મહારાજ 150 થી 200 કિલોમીટર અહીંયા આવ્યા. લલ્લુભાઈ સાથે લગભગ 1 કલાક વિતાવ્યો. BAPS સંસ્થાના પ્રમુખ અને આધ્યાત્મિક વડાની વાત કરું છું. પ્રમુખ સ્વામી મહારાજે પ્રેમથી એમના આખા શરીર ઉપર હાથ ફેર્યો. પોતાની સાથે જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એમના દર્શન કરાવ્યા અને લલ્લુભાઈના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવતા ફેરવતા આશીર્વાદ આપતા પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, લલ્લુભાઈ, અમે જ્યારે જ્યારે અહીંયા આવ્યા
ત્યારે તમે રાત દિવસ જોયા વગર દોડાદોડી કરીને સેવા કરી છે. તમે સંતો અને ભક્તો બધાની ખૂબ સેવા કરી છે. માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમને આ બીમારીમાં કોઈ દુઃખ ન થાય અને ભગવાન તમને સુખે અક્ષરધામમાં બેસાડી દે, એમ કરીને ભગવાન સ્વામિનારાયણની ધૂન એ પ્રમુખ સ્વામી મહારાજે એ બીમાર લલ્લુભાઈના ખાટલામાં બાજુમાં બેસીને કરી. કેટલો આદર વડીલો પ્રત્યે આપણા પારિવારિક મૂલ્યો છે. એ વખતે સાંકરી મંદિરના કોઠારી શ્રી હતા અમારા પ્રભુ સ્વરૂપ સ્વામી. પ્રમુખ સ્વામી મહારાજ એમને પ્રેમથી પ્રભુ કહીને બોલાવતા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પ્રભુ તમારે દિવસમાં 3 થી 5 વખત લલ્લુભાઈને મળવા માટે આવવું. ત્યારે પ્રભુ સ્વામી કીધું, સ્વામી 1-2 વખત તો આવું છું સવાર સાંજ. સ્વામી કે ના, 4 થી 5 વખત તમારે આવવું. તમારે અહીંયા 10-15 મિનિટ આવો ત્યારે બેસવું, એમને પૂછવું કે એમને કંઈ જોઈએ છે, એમને કંઈ જોઈતું હોય તો આપવું. અને દવા દારૂ તો તમે કરાવો જ છો, પણ એમાં કોઈ ખામી ન રહી જાય એ ખાસ ખ્યાલ રાખજો. બીમારી વધે તો સુરતથી ડોક્ટરને અહીંયા સ્પેશિયલ બોલાવજો. મંદિરની ગાડી સુરત મોકલીને ડોક્ટરને અહીંયા સાંકરી બોલાવજો. અને લલ્લુભાઈની ખબર જોવે, ઇન્જેક્શન આપવું હોય, દવા આપવી હોય જોવે, પાછી મંદિરના ગાડીમાં ડોક્ટરને તમે સુરત મોકલજો. અને કદાચ બીમારી વધે અને સુરત મોટી હોસ્પિટલમાં એમને ખસેડવા પડે તો મંદિરની ગાડીમાં એમને સુરત હોસ્પિટલમાં લઈ જજો. ખર્ચો બધો જ સાંકરી મંદિરથી આપવાનો અને તમારે જાતે એમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જવાનું. કેટલો બધો આદર. અગેન ફરી વખત કહું છું, એક બાજુ પ્રમુખ સ્વામી મહારાજ એક વિશ્વવ્યાપી સંસ્થાના પ્રમુખ, અને બીજી બાજુ એક પરિવારના સામાન્ય નોકર, પણ એણે પણ સેવા કરી છે. અમારી ખાતેદારી રાખી છે અમે આવ્યા ત્યારે, તો એની બીમારીમાં આપણે એની ખબર કાઢવા જવું, એ જે ભાવ, એ સંસ્કાર છે. આપણે આપણા પરિવારમાં આવા સંસ્કાર દ્રઢ કરાવવાના છે. તો આ કહેવાય વડીલો પ્રત્યે આદર, વડીલો પ્રત્યે પ્રેમ.